જઈએ રેડી વેડી થઈને ક્યાં ચાલી? કઈ નહીં, વીકેન્ડ છે તો જઈએ હવે ફેમિલી સાથે ટૂર પર જઈએ. ચાલો તો હવે મિત્રો તમને બતાવીએ અમે ક્યાં જવાના છીએ. અત્યારે તો નહીં કહીશું, ઓલ એઝ યુઝ્યુઅલ જે આપણે નથી કહેતા, હે ને? તમે આવવાના? આવવાનું જ ને, કે મને નહીં દે તમારા બી કપડાં પહેર્યા છે જો તૈયારી થઈ ગઈ છે ફૂલ, બેગ પેક થઈ ગયા છે, ગાડીની વેટ થઈ રહી છે. હવે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ચાલો તો આપણે ગાડીમાં બેસી ગયેલા છે. આ છે અમારા ડ્રાઈવર. હું કેવો ડ્રાઈવર કાકા? બસ મજામાં. અમે જઈએ છીએ મહાલક્ષ્મી મંદિરે. અરે બાપરે, મેં વિડીયોમાં સિક્રેટ રાખેલો ને મહેશ કાકાએ બોલી કાઢ્યું. ચાલો કઈ વાંધો નહીં. હવે આ છે અમારા મહેશ કાકા, જેનું નામ છે મહેશ કાકા. ઓકે મહેશ કાકા, બસ મજામાં. જો ને આ ચાલ્યા અમે તો. મહેશ કાકા બોલો. તમારું ઇન્ટ્રોડક્શન કરો. તમે ક્યાં રહ્યો? હું ખાનપુર રહું છું. ખાનપુર? તો કોઈ દિવસ અમને બી ખાનપુર બાજુ બોલાવો. ના બોલાવીએ, ટાઈમ મળે ત્યારે બોલાવીશું. હવે ખાનપુરની કઈ સ્પેશિયાલિટી? ખાનપુરમાં સ્પેશિયાલિટી ઉબાડિયું મળતું છે અત્યારે. પાપડી તો પૂરી અત્યારે થોડી મળે છે અમારે ત્યાં. પણ અમને વાલની પાપડીનું ઉબડિયું નહીં ભાવે. એવું? અમને સફેદ પાપડીનું જ ભાવે. તો હવે નવસરથી બધું કરવું પડશે કઈ. તો બોલાવો, આવતા શનિ રવિ ગોઠવીએ આપણે કઈ પ્લાન. ગોઠવીએ, પાક્કું પાક્કું. ચોક્કસ. ચોક્કસ. આ અમારા મહેશ કાકા છે ને, એ અમારા પર્સનલ ડ્રાઈવર એમ કે તો ચાલે. અમે બોલાવીએ તો કોઈ દિવસ ના નહીં પાડે કે? ના તો કોઈ દિવસ નહીં આવે. કામ હોય તો કદાચ પાડી બી દે. કામ હોય તો પાડવી પડે, બાકી તો ઇમરજન્સીમાં ના પાડું, બાકી તો ના નહીં પાડું. પપ્પા તો જો ચાલુ ગાડીએ બી મેચ જોતા છે. કોની મેચ છે પપ્પા? હા, ટેસ્ટ મેચ ચાલુ છે. કોની? ઇંગ્લેન્ડ અને ઇન્ડિયા. હું બેઠા બેઠા કંટાળી ગયા. બેઠે બેઠે क्या करी, करना है कुछ काम. આ છે મમ્મી, વિડીયોમાં જોયેલું હશે. આ સાસુ મમ્મી, ધર્મેશના મમ્મી. આ છે મારા મમ્મી. અમે ફૂલ ફેમિલી જઈએ છીએ. ક્યાં જતા છે તે તો કહી દીધું મહેશ કાકાએ, સિક્રેટ ખોલી દીધું. એટલે ફરતા ફરતા જઈએ છીએ મહાલક્ષ્મી જઈએ, પછી બીજો પ્લાન છે એ સિક્રેટ નેક્સ્ટ વિડીયોમાં સિક્રેટ. મળીએ હવે. કેમ રિવર્સ લીયા કરે? અમે છે ને તાળ જેટલી લેવાના છે એટલે. શું લેવાના? તાળ જેટલી. કા છે તાળ? કેમ આવી? 100 રૂપિયા ડઝન. 100 રૂપિયા ડઝન. બોલો બહુ મોંઘું. ડઝનમાં તો કેટલા આવે? 100 રૂપિયા. હીરાની નહીં મોંઘું. લઈ લે. આપી દો. આપી દો. ગાડી આપો. ચાંગલી આવ્યો નાનામાં પકડો. મહાલક્ષ્મી મંદિરે. એકચ્યુઅલી તમને લોકોને નહીં કહેવાના હતા, પણ મહેશ કાકાએ ભાંડો ફોડી દીધો. તો જઈએ છીએ અત્યારે માતા મહાલક્ષ્મીના દર્શન કરવા માટે.
તો મળીએ મંદિરે. આ છે મહાલક્ષ્મી માતાનું મંદિર જે દાણુમાં છે અને અહીંયાથી ઉપર ચડવાનું પણ કંઈ છે ને? હા, પણ કેમ નહીં જવા ને આપણે? કારણ કે અત્યારે તાપ વધારે છે અને મોર્નિંગમાં ચડે તો વધારે સારું. ટાઈમ લાગશે વધારે. અહીંયા મિત્રો તમે વિઝિટ કરવા આવો તો અહીંયા ભંડારાની પણ વ્યવસ્થા છે. તો તમે બપોરના સમયે આવે તો તમને ભંડારાનો લાભ પણ લઈ શકો છો. પપ્પા ગયેલા છે ભંડારામાં. તમે જવાના અહીં? રસ્તો ભૂલી તો નહીં ગયેલા ગણે ને? ના 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 કમ્પ્લીટ રોડ છે આ રસ્તો તો આપણે કોઈ વાર ગયેલા જેવા એવું નહીં જેવું લાગે. નવો રોડ છે આ વખતે નવો લીધો. જંગલમાંથી જેવા લેવા કરતા છે. જંગલમાંથી જ જવાનું છે. બાકી રસ્તો બહુ મસ્ત છે. રસ્તો બહુ જોરદાર. બોડા ને એવા નહીં દેખાય તે પણ. આવશે આવશે હજી ઘાટ આવશે ને. આ રસ્તે બી ઘાટ કે? હા. મિત્રો આપણે આવી ગયેલા છે ત્રંબકેશ્વર. રસ્તા તમે બી જોયા, બહુ મસ્ત હતા. હા, રસ્તા તો ઘાટ ઘાટ ઘાટ. મને તો મજા આવી. તમને મજા આવી ને? મસ્ત. મમ્મીને નહીં મજા આવી, પણ મમ્મીને જરાક મગજ ઘુમાવી કાઢે એવું રસ્તા હતા. એટલે થોડીક તબિયત એમ તો સારી છે, નો પ્રોબ્લેમ. પેલું આઈસ્ક્રીમ ને બધું ખાધું ને એટલે આ રસ્તા પર જો ચોમાસામાં આવીએ ને તો બહુ મજા આવે. આ રસ્તો પ્રિફર કરું છું તમને. હવે ચોમાસામાં નેચરલ બ્યુટી જોઈ હોય ને તો આ રસ્તે ભાઈ જવાહર વાળા રસ્તે જવાહર બહુ મસ્ત રસ્તો છે એમ. ચલો, ઘાટ બી બહુ મસ્ત છે, ઉતરવાનું બી છે ને પાછું ચડવાના બી છે. આપણે પેલા સાપુતારા વાળા રસ્તા કરતા બી આ સારો છે. સાપુતારામાં થોડા રસ્તા ટફ પડે, અહીંયા રસ્તા બનેલા છે એટલે સારા છે. તો ચાલો આપણે ત્રંબકેશ્વરની સૈર કરીએ. લાઈનમાં ઉભેલા છે મંદિર
4 કલાક 9:30 થયા 6:30 વાગ્યાના લાઈનમાં હતા પણ છે ને આરતીનો બી લાભ લીધો ભગવાનના શણગાર કર્યા એ બધું જોયું ચાલો એ મહાદેવના પાસે નારિયેળ તારા કહેવાના બસ ચાલ આમાં મૂકી દીધું ભૂખ 2 વાગે 2:30 વાગે બાદ અમને બધા નાસ્તો બાસ્તો જોયું નથી કે નહીં હોટલમાં બેસીને બાફેલી તુવેર ખાધી છે 4 કલાક ઉભા રહ્યા હતા હવે કંઈક તો ખાવું પડે કેમ મહેસાણા ખાવું પડે મહેસાણા કેટલા લોક છે આપણે તો મંદિરમાં તો નહીં આવ્યા એમ નહીં કરે કે ચાલ કંઈક ખાવાનું રાખવાનું કે તે બી નહીં રહી હોટલ જેવી હોટલ બી નહીં હોય મને લાગ્યો ને કેટલા વાગ્યા 10:30 કેટલા વાગે કંઈ જમવાનું હોય ગયા એ વાત સાચી પણ હવે શું કરીએ બધું આવું આવી રીતના બાફેલી Enjoy કરીએ સિંગ છીએ. ખાયા કરીએ કરે એન્જોય કરીએ છીએ તુવાનું સિંગ ખાઈને મિત્રો અત્યારે હવે કેટલા વાગ્યા છે 3 જેવા વાગ્યા છે રાતના અને બધા થાકીને થાબડા થઈ ગયેલા છે બધાના મૂડ બી ઉતરી ગયેલા છે એટલે બહુ મોડું થઈ ગયું એટલે તો આ હોટલમાં લીધી છે અને રૂમ રાખ્યો છે તો બધા હવે સૂઈ ગયા છે તો ક્યાં રોકાયા છે શું છે સવારે બધું જણાવીશ અત્યારે હવે સૂઈ જવાના ગુડ નાઇટ મળીએ સવારે